આરસીબી આઈપીએલ 2024ની પ્લેઓફ્સમાં આવી રીતે ક્વોલિફાય કરી શકે છે। જી હા મિત્રો, પરમ દિવસે આરસીબી વર્સેસ પંજાબની મેચ બાદ બંને ટીમ ઓફિશિયલી નોકઆઉટ થઈ ગયા છે આ ટુર્નામેન્ટથી, જે છે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ। પરંતુ આરસીબીની શક્યતાઓ હજુ પણ છે અને તે આવી રીતે ક્વોલિફાય કરી શકે છે। સૌપ્રથમ આરસીબીની 2 મેચ બાકી છે, તે તેમના સારા માર્જિનથી જીતવી પડશે। તેના પછી ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન બંને જણાએ સીએસકેને હરાવવાની જરૂર છે। મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવવું પડશે અને કેકેઆર અથવા હૈદરાબાદ યા ગુજરાતને હરાવવું પડશે કે પછી ભલે ગુજરાત જીતે તો કેકેઆર અને એસઆરએચે તેમના ઓછા માર્જિનથી જીતવા દેવા પડશે। અને આરસીબી વર્સેસ સીએસકેનો પણ એક નોકઆઉટ મેચનો પણ સિનેરિયો છે, જેમાં કે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાને સીએસકેને હરાવવું પડશે, આરસીબીએ દિલ્હી કેપિટલ્સને હરાવવું પડશે અને દિલ્હી કેપિટલ્સ કે પછી મુંબઈ ઇન્ડિયન્સમાંથી કોઈએ એલએસજીને હરાવવું પડશે અને જે વિનિંગ ટીમ હશે તે ક્વોલિફાય કરશે આઈપીએલ 2024ની પ્લેઓફ્સમાં। બાકી તમે લોકો જાણતા જ હશો કે કેટલું ભયંકર કમબેક થયું છે આરસીબીનું। લાસ્ટ 4માંથી 4 મેચ તે જીત્યા છે અને તેના પર વાત કરતા વિરાટ કોહલીએ કહ્યું કે સતત હાર બાદ અમે ડ્રેસિંગ રૂમમાં પ્રમાણિક વાત કરી હતી, જો અમે 2 મેચ જીતીએ તો પણ ક્વોલિફાય થવા માટે ઘણી બધી બાબતો યોગ્ય હોવી જોઈએ અને તે આદર્શ નથી। અમે અમારા પ્રશંસકોને નિરાશ કરવાનું ચાલુ રાખી શકીએ નહીં, તેઓ મોટી સંખ્યામાં આવે છે। તો મિત્રો, તમને શું લાગે છે, આરસીબી હજી ક્વોલિફાય કરી શકે છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો।